ખાતે ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો। મહેસાણા જિલ્લાના બલોલ મુકામે આવેલી IMJ સર્વ વિદ્યાલયના વિશાળ સંકુલમાં ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ 2025-26 ઉત્સાહભેર યોજાયો। ગુજરાત સરકારના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા દ્વારા સંચાલિત આ યુવા ઉત્સવનું આયોજન બલોલ કેળવણી મંડળના સહયોગથી કરવામાં આવ્યું હતું। કલા, સંસ્કૃતિ અને કામગીરીની સમૃદ્ધ વિરાસતને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત યુવા ઉત્સવમાં ઉત્તર ઝોનના અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ગાંધીનગર શહેર અને ગ્રામ્ય, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા સહિત કુલ 10 જિલ્લાઓના યુવા કલાકારોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની પ્રતિભાનું મનમોહક પ્રદર્શન કર્યું હતું। વિવિધ વય જૂથના યુવાનો અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લઈ દર્શકોને રસતરબોળ કરી દીધા હતા। યુવા ઉત્સવમાં મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, બલોલ કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નિયામક રાજેન્દ્ર કુમાર પટેલ, આચાર્ય મહેશચંદ્ર ઓઝા સહિત કલાપ્રેમી ગ્રામજનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલે યુવા ઉત્સવ માટે સંકુલની સુવિધા, માનવબળ અને સહયોગ પૂરો પાડવા બદલ બલોલ કેળવણી મંડળના પદાધિકારીઓ, ગુરુજનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રાંત યુવા વિકાસ અધિકારી રણજીતભાઈ ચૌધરીએ તમામ ભાગ લેનાર કલાકારોને બિરદાવતા તેમણે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। યુવા ઉત્સવમાં સાહિત્ય વિભાગ હેઠળ વક્તૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, દુહા, છંદ, ચોપાઈ, ગઝલ, શાયરી, લોકવાર્તા અને શીઘ્ર વક્તા જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી। ઉપરાંત સર્જનાત્મક કારીગરી, ગાયન વિભાગમાં લગ્નગીત, ભજન, સમૂહગીત, શાસ્ત્રીય હિન્દુસ્તાની તથા કર્ણાટકી ગાયન, નૃત્ય વિભાગના ભરતનાટ્યમ, કથક, મણિપુરી, ઓડિસી અને કુચીપુડી, વાદન વિભાગના લોકવાદ, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગલ, હાર્મોનિયમ અને ગિટાર તેમજ અભિનય વિભાગ, એકપાત્રીય અભિનય અને એકાંકી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી। કુલ 29 પ્રકારની સ્પર્ધાઓ સાથે વયજૂથ અનુસાર અ વિભાગમાં 15 થી 20 વર્ષ, 8 બ વિભાગમાં 20 થી 29 વર્ષ અને 12 તથા ખુલ્લા વિભાગમાં 15 થી 29 વર્ષની 17 એમ કુલ 37 સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર, પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર કલાકારો રાજ્ય કક્ષાના યુવા ઉત્સવ માટે મોરબી મુકામે ભાગ લેશે। ચેતન પટેલ, મહેસાણા। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા દ્વારા ઉત્તર ઝોન પ્રદેશ કક્ષા યુવા ઉત્સવનું આયોજન IMJ બલોલ વિદ્યાલય ખાતે થઈ રહ્યું છે। અહીં આજે અલગ અલગ 10 જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। બધા કલાકારોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાને અહીંયા પ્રદર્શિત કરી છે। અહીંથી પ્રથમ અને દ્વિતીય વિજેતા થનાર કલાકારો મોરબી ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે। 29 જેટલી અલગ અલગ સ્પર્ધાઓમાં સારી એવી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। ખાસ કરીને બાળકોનું પ્રદર્શન આપને કેવું લાગે? બાળકોનું પ્રદર્શન ખૂબ જ સરસ રહ્યું છે। આમાં 2 ફેઝ છે। આમાં નેશનલ 5 એવી ગેમ હતી, કલાઓ કે જે સીધી જિલ્લામાંથી નેશનલમાં જશે અને અહીંયા પ્રદેશ કક્ષાએ યોજાઈને પ્રથમ અને દ્વિતીય બાળકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે। બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે। મારું નામ બરવાડ કૃષ્ણા છે। અમે અમદાવાદમાંથી આવ્યા છીએ। અમારી શાળાનું નામ શ્રી રામકૃષ્ણ વિદ્યાલય છે। અમે ધોરણ 11માં અભ્યાસ કરીએ છીએ। અમે અહીંયા સમૂહ ગીત માટે આવ્યા છીએ। અહીંયા યુવા ઉજ્જવન કક્ષામાં ખૂબ સારું પ્રદર્શન અમે કર્યું છે અને અહીંયા ખૂબ મજા આવે છે।